આપણે કહીએ મારા ત્યાં લોકો આવે ને, સંજયભાઈ નોકરી આપો ને. મેં તો આવી જા, કેટલો પગાર આપશો? એટલે હરામી તું કામ શું કરતી? તો કે પહેલા પગાર નક્કી કરો. અચ્છા, પછી આપણે પગાર નક્કી કરી 10,000. ભગવાન તમારું સારું કરશે. કેટલા આશીર્વાદ મફતમાં આલ દો. ખબર છે, તમે પેલા બસમાં જતા હોય ને, ટ્રેન આમ ગાડી લઈને જતા તો એક ભિખારી આવે, તું ₹1 દે દો, વો ₹10 દેગા. એટલે આપણે પાછા 1માં 10 મળે તો. મેં પેલા ભિખારીને કીધું, સાલા એ મને આલે ને હું તને આલું ત્યો જ જતો નથી તો. પણ આપણે પાછા આપો 1માં 10 મળે. 10,000ની નોકરીમાં લાગે અને પછી મહિનો થાય ને તો ખૂણામાં બેઠો બેઠો મફતનો પગાર ખાય. એટલે આપણે કહીએ કેમ શું નહીં કરો? 10,000માં કેટલું કામ થાય? પછી હરામી થઈ જાય. કર્મ કર, ફળની આશા રાખીશ નહીં. કેમ કે કર્મ અને ફળ જુદા. સાહેબ જે કરો તે બેસ્ટ કરો. ₹1ની નોકરી કરો ને સાહેબ, ₹100નું કામ કરો. ન ગમે તો છોડી દેવાની, પણ કરો ને ત્યારે બેસ્ટ કરવાનું. એ જમા થાય છે. કુરાને શરીફમાં લખ્યું છે કે અલ્લાહના ત્યાં બધા ચોપડા લખાય છે. હિન્દુમાં પણ કહ્યું છે કે બધું પેલા ધર્મરાજ ચોપડા લખે છે અને યોગ્ય સમયે સીધું 72 થઈ જશે. ચિંતા કરીશ ના થાય તો ભગવાન ના આપે તો આપણે તો લઈ લો, ટેબલ નીચેથી આવવા દો. મફતનું ખાવાની, હરામનું ખાવાની અને મફતનું લઈ લેવાની આપણને જે આદતો પડી છે, અને બીજું બાયલા બનાવવાની જે સમાજે આપણને ટ્રેનિંગ આપી, બેટા સંતોષથી જીવવું. મારો બેટો કોઈ કરે જ નહીં. બેટા ચાદર હોય એટલે પગ પોલા કરવા, ચાદર હોય ને પગ પોલા કરે નહીં. ચાદર હોય તો ફાટેલી હોય. तुम रिस्क नहीं लोगे तुम्हारी लाइफ रिस्की हो जाएगी. એટલે શેર બજારમાં ના લેતા પાછા કે સટ્ટો ના રમતા પાછા. ભાઈએ કીધું રિસ્ક લો, આવી જાઓ, ચાલો બધા જતા રહે છે, આટલાય નહીં દે. પૈસા કમાવા મહેનત કરવી આપણા હાથમાં છે, ફળ આપવું ઈશ્વરના હાથમાં છે. પરીક્ષા માટે ટકા લાવવા માટે વાંચવું આપણા હાથમાં છે, પણ ટકા કેટલા આવવા ઈશ્વરના હાથમાં છે. આ બાળકોને શીખવાડી દો. મારે તો 100% લાવવા હતા, 52 આયા કરું છું, પણ મને એ અફસોસ નથી કે મેં મહેનત ન કરી. મેં મહેનત જબરજસ્ત કરી હતી. એટલે સખત મહેનત પછી જે પરિણામ આવે એનો સ્વીકાર કરી દો. ત્યાં સફળતા શરૂ થાય છે. ત્યાં ભયમુક્ત જીવન શરૂ થાય. નિષ્ફળ માણસ જ્યાં છોડી દે છે ને, સફળ માણસ ત્યાંથી પકડે છે. એટલે બિઝનેસ હોય, ધંધો હોય, કોઈ પણ હોય, તમારું 100% કોન્ટ્રીબ્યુશન આપો ત્યારે તમે ભયમુક્ત બની જાઓ છો. આપણે તો નાહવા બેસીએ ને તો નાહવામાં ધ્યાન ના હોય, કપડામાં ધ્યાન હોય. નાતો હોય એ મારા કપડાં કાઢજે, હાબુ વાળો બહાર આવે ઠૂઠા જેવો, એ હાબુ રહી ગયો, પાછો અંદર જાય. પાછો કપડાં પહેરે તો કોઈ શું કહે છે એમાં ધ્યાન હોય. પાછું કપડાં પહેરે ને તો કેવા લાગે એમાં ધ્યાન હોય, પણ કોઈ શું કહેશે. સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ. આ બધાને આ રોગ લાગુ પડેલો છે. પૈસા કમાવા માટે સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી, પણ એના પાછળ મહેનત પાછળ ગેરંટી કોઈ છે નહીં. એ અવસ્થા ઈશ્વરે એના હાથમાં રાખી છે. મારા જેવો એક સામાન્ય દરજીનો બ્રાહ્મણનો છોકરો 125 બંગલા બનાવી શકે કે 125 ફ્લેટ બનાવી શકે, તો તમે કેમ ના કરી શકો? કે મારા જેવો એક સામાન્ય માણસ 2 જીમ ચલાવી શકે, પોતાને હું વેઇટરની નોકરી કરતો મારી હોટલ બની શકે, તો તમારી કેમ ના થાય? લાયકાત કેળવવી પડે. મેં નદીઓ સાફ કરી છે, સ્મશાનો સાફ કર્યા છે, કબ્રસ્તાનોમાં વૃક્ષો ઉગાડ્યા છે. તું મને આપે કેમ નહીં? આપણે કરવું કશું જ નથી. મારી સાથે કેમ આમ થાય છે? બેંકમાંથી ઉપાડવું હોય ને તો પહેલાં જમા કરાવવું પડે. જમા કરાયા વગર બાપા પણ મેનેજર હોય તો મળે નહીં. અને એકવાર જમા કરાયા પછી પાકિસ્તાનથી બી મેનેજર આવે તોય આપણો ચેક ટનાટ કરતો પાસ થાય, કોઈ રોકી શકે નહીં. આ એનો જાદુ છે. એટલે બીજી અવસ્થા ઈશ્વરના હાથમાં છે. એના માટે બહુ ચિંતા કરવી નહીં. પ્રમાણિકતાથી મહેનત કરવી, ઈમાનદારીથી મહેનત કરવી, જબરજસ્ત મહેનત કરવી. શિક્ષક હોય, પટાવાળા હોય, પોલીસવાળા હોય, લારી ચલાવતા હોય, બૂટ પોલિશ કરતા, જે હોય, પણ હું બેસ્ટ કરીશ. 1 પૈસાનું ખોટું નહીં કરું. બધા કે સંજયભાઈ તમે તો બોલો છો અત્યારે બધો કલયુગ છે. આ કલયુગ છે ને બધા એમ કે છે ને. અચ્છા, હું તમને સમજાવું. એમાં ડફોલ બનાવે છે આપણને. રામ રાજા હતા ને, ભગવાનની વાત છોડી દે. રામ રાજા હતા ને અયોધ્યાના. બોલો એમની બૈરીને રાવણ ઉપાડી ગયો કે નહીં? ઉપાડી ગયો. નરેન્દ્રભાઈ બૈરીને કોઈ ઉપાડી જાય? તો હાલ કલયુગ કહેવાય કે એક જ કલયુગ કહેવાય? એટલે કલયુગમાં ભગવાનની બૈરીને ઉપાડી ગયા એમ કેવું જોઈએ. આ તો સતયુગ છે.
નરેન્દ્રભાઈના બૈરા એકલા ફરે, કોઈ ગણતું નથી. બધું ખોટું સમજાવે. કલયુગ ને સતયુગ ને પાપ ને પુણ્ય, આ કરાય, ડુંગળી ખવાય, બટાકા ના ખવાય, જગમારવા બનાવે બધું ભગવાને. કશું ખબર જ નહીં. એટલા સાલું આપણને સ્વર્ગમાં જવાના, ત્યાં જ જીવવાના રસ્તા બતાવે છે, પણ સાલું પૃથ્વી પર ચાલવાના રસ્તા કોઈ બતાવતું નથી કે આમ ચલાય. હાયર ફિલોસોફી, આ કરો, પેલું કરો, આવી રીતે પૈસા કમાવો, આમ કરો, ઈમાનદારી, બધું જ શીખવાડવામાં આવે, પણ જ્યારે પ્રેક્ટિકલ વાત આવે ત્યારે કશું હોતું નથી. એટલે આ બીજી અવસ્થા ઈશ્વરે કહ્યું કે મારા હાથમાં છે, તારા હાથમાં ખાલી મહેનત છે. એટલે એક ભાઈ ઉભા થયા, તો સંજયભાઈ હવે કોઈ કલવું જ નથી, આપણે તો બધું ભગવાનના હાથમાં હોય, તો આપણે તો આ બેઠા. અલા ગધેડા, એમ નહીં ભાઈ. પેલો જંગલનો રાજા આમ મોઢું ખુલ્લું રાખે તો હરણ મોઢામાં આવી જાય. હું તો રાજા. અરે દોડવું પડે, અહીંથી પકડે, અહીંથી પકડે, અહીંથી પકડે, ને હરણનું બચ્ચું છૂટી પણ જાય. 20 વર્ષ સુધી બાળકોને મોટા કરીએ ને, પૈસા રાત દિવસ ઉજાગરા કરીને મા બાપ મોટા કરે, 20 વર્ષે ખબર પડે કે બાગબાન પિક્ચર બનાવવું પડશે. આવું પણ બને. એક આંબાને 10 વર્ષ પાણી પાવ, પણ 10 વર્ષે ખબર પડે કે આંબો વાંઝ્યો નીકળ્યો, ઠનઠન ગોપાલ, કોઈ આવે જ નહીં ઉપર. પાણી પાવું આપણા હાથમાં છે, ફળ આપવું ઈશ્વરના હાથમાં. એટલે ગમે તેવો ધંધો કરો, નોકરી કરો, જે કરો તે બેસ્ટ કરો, ઈમાનદારીથી 100%. કોઈ દેખે કે ના દેખે, કોઈ દેખે માટે નોકરી કરી નહીં. પેલાના કેમેરા ચાલુ જ છે. યમરાજ, આપણે તો એમાં કેટલા હોશિયાર ખબર. એકવાર એક યમરાજ ભાવનગરમાં ફરવા નીકળ્યા, તો બધા છોકરાઓ દેખી ગયા, બાપુ અને બધા પરેશ બધા દેખી ગયા, તો યમરાજ પાછળ બધા ગયા. એક જણ કે ચલો બાપુ આપણા ઘેર આવી જાઓ. યમરાજ કે ચલો. યમરાજે તો પાડો બહાર પાર્ક કર્યો. એમની પાસે પાડો હોય ને, ખબર ને, યમરાજ જોડે પાડો હોય મોટો. મને મળ્યા, તમે જોવા તો આપણી જો ઓળખ ડાયરેક્ટ છે. તો ઘરમાં લઈ ગયા એટલે બધા આપણા આયોજનવાળા ભેગા થઈને પગ દબાવવા માંડ્યા, સિંગડા વિંગડા પર તેલ લગાવ્યું. યમરાજને તો ખુશ કરી દીધા. બધું દાસના પેડા ખવડાયા, ગાંઠિયા ખવડાયા. યમરાજને તો મજા આવી ગઈ. યમરાજ તો સૂઈ ગયા. એટલે ખિસ્સામાંથી બાપુ પેલા એક કાગળિયું કાઢ્યું, તો 30 જણના નામ હતા કે આજે ઉઠાવવાના છે. તો ભાઈનું નામ બીજું જ હતું. પેલો કે મરી ગયા કે પેલો કે, એટલે એને શું કર્યું, ત્યાંથી બીજું નામ ભૂસી કાઢ્યું, ઇરેસર મારીને છેલ્લું લખી કાઢ્યું. કમસે કમ કે કઢાય તો નહીં છેલ્લું, એટલે કે છેલ્લે નંબર આવે. સવારે યમરાજ ઉઠ્યા, એટલે કે મંગાવો ચાન ગોઠિયા. ખાધા પછી કે દેખ ભાઈ, મને તને જોઈને દયા આવે. કે કેમ? पहले तो मैं ऊपर से उठाने वाला था, पर तूने सेवा करी, अब मैं नीचे से उठा रहा हूं. સાહેબ, જ્યારે મોત આવશે ને, ચોથની પાંચમ નહીં થાય સાહેબ, યાદ રાખજો. માટે ડરવાનો કોઈ સવાલ નથી. અને જન્મની જેમ મૃત્યુને પણ ઉત્સવની જેમ મનાવવાનું. કોઈ મરી જાય ને સાહેબ, બેન્ડ વાજા બોલાવાના, ત્યારે આપણું ભયમુક્ત જીવન શરૂ થશે કે ઈશ્વરે એને લઈ ગયો. હે બેન્ડ વાજા ખસી ગઈ શું? હા, તમે જુઓ, પપ્પા કોઈ ઘરમાં ગુજરી જાય ને, બેન્ડ બાજુ બોલાવાનું, નાચવાનું. કેમ કે હવે બચારા થાક્યા, હવે કંઈક નવી દુનિયામાં ભગવાન લઈ જશે. મારા પપ્પા જતા